टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજનો આ સમય જેમાં કોઈને મોબાઈલ ફોન વગર ચાલે તેમ જ નથી અને એના જ કારણે સ્ક્રીન ટાઈમ પણ ખૂબ જ વધી ગયો છે. એમાં પણ કોરોના પછી આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે રહેવા લાગ્યા છે, એટલે આપણું માઇન્ડ પણ ભારે થઈ જાય, વિચારો પણ વધી જાય અને એના જ લીધે હેલ્થને પણ અસર પહોંચે, કેમ કે આપણું જીવન બેઠાડું થઈ જાય છે. જો આવું તમારી સાથે પણ થાય છે તો તમને જરૂર છે ડિજિટલ ડિટોક્સની. જેમ આપણે ઘણીવાર ગમે તે આરોગી લઈએ છીએ અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય ત્યારે આપણે વિચારીએ છીએ કે હવે શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે. બસ આ જ છે ડિજિટલ ડિટોક્સ, જે આવું જ કંઈક કામ કરે છે, જેમાં ટાઈમ ટુ ટાઈમ ડિજિટલ ડિવાઇસથી દૂર રહેવું જરૂરી છે. તમે અઠવાડિયામાં એક દિવસ અથવા અમુક કલાકો કાઢીને ડિજિટલ ડિટોક્સ કરી શકો છો, જેમાં સૌથી પહેલાં સવારે તમે ઉઠો પછી ઓછામાં ઓછા 2 કલાક તો તમે તમારા મોબાઈલ ફોનને તમારાથી દૂર જ રાખો. જમતી વખતે નો સ્ક્રીન ટાઈમનો નિયમ બનાવી જ લો. દિવસ દરમિયાન પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ લિમિટેડ કરી દો. રાત્રે ઊંઘ પહેલાં ઓછામાં ઓછા 1 કલાક પહેલાં સ્ક્રીનથી દૂર થઈ જાઓ. જો તમારું કામ મોબાઈલ કે પછી લેપટોપ સાથે સંકળાયેલું હોય તો 20-20-20નો નિયમ અપનાવો, એટલે કે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે તમારા ઓબ્જેક્ટ 20 ફૂટ દૂર રાખો. હવે જેટલો સમય તમે સ્ક્રીનથી દૂર રહો છો તેટલો સમય પોતાની સાથે વિતાવો. તમને જે ગમે છે એ કામ કરો, તમારી હોબીને સમય આપો. અને હા, આજના સમયમાં સૌથી વધુ જે જરૂરી છે તે પૂરતી ઊંઘ લો. આ ટ્રાય જરૂરથી કરજો અને શું રિઝલ્ટ આવે છે એ મને જરૂરથી જણાવજો.